ओए बाय रही गया सूज रही गया जा लैया बाय દીકરું કેમ કાલે આપણે ગયેલા તે છાસ લેવા મામા જોડે ગયેલા ને હા बाय रूही हेलो एवरीवन गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग बस रूही मैडम गया है स्कूल અને હું આવી ગઈ ફરી કિચનમાં નાસ્તો બનાવ અરે ઢાંડી પર આવ્યું આપમ બને છે ફટાફટ રૂહી માટે સવારે એક પ્લેટ બનાવી દીધી ને પછી બંધ કરીને મેં એને રેડી કરવામાં બેસી ગઈ એટલે અમારા માટે આજે નથી બનાવ્યું પણ વાંધો નહીં લોટ તો છે જ તો હવે બનાવી દઉં રૂહી મેડમ પણ ગયા છે સ્કૂલ એટલે હવે નાસ્તો બનાવી દઉં નાસ્તો બનાવીને લંચ બનાવી દઈએ અને આ અપમ છે ને ગાઈસ એટલું ઇઝી છે ને મસ્ત બની જાય ફટાફટ બહુ ટાઈલું પણ નથી કરવું પડતું અને ટેસ્ટમાં પણ સરસ મજાના લાગે છે બાકી આમાં છે ને ફેવરેટ વેજીટેબલ પણ આપણે નાખી શકીએ પણ મારે રૂહીને છે ને ગમતું નથી કંઈક નાખે તો એટલે પછી હું નથી નાખતી એ એમ જ હું બનાવું ને તો એ સારી રીતે ખાઈ લે છે એટલે તો બસ આ પ્લેટમાં મૂકી દીધું છે હવે ઢાંકી દઈએ બસ 10 મિનિટમાં તો બનીને રેડી પણ થઈ જશે પછી ગરમ ગરમ ખાઈ લઈએ બીજી બાજુ શાક પણ મૂકી દઉં એક બાજુ અપમ એક બાજુ શાક એટલે એ પણ ચડતું થાય પછી છે ને એવું ફટાફટ ટાઈમ થઈ જાય છે ને ખબર જ નથી પડતી ક્યારે 10 વાગી જાય એટલે આ બસ આ વઘાર મૂકી દીધો છે અને બધું રેડી છે ટામેટું ને બધું કાપીને એટલે બસ મૂકી દેવાનું છે એટલે મૂકી દઈએ ત્યાં સુધી અપમ પણ બનીને રેડી થઈ જશે અને આ બાજુ અપમ પણ એક બાજુ ચડી ગયા છે હવે એને ફેરવી દઈએ એટલે બીજી બાજુ પણ સરસ મજાના ચડીને થોડા ક્રિસ્પી બની જાય ઉપરથી થોડા કડક ક્રિસ્પી બને ને તો ખાવાની મજા આવી જાય ગાઈસ અને કાલે તો 3 સબસ્ક્રાઇબ આપણા વધી ગયા એટલે 593 થઈ ગયા છે તો બધાને દિલથી થેન્ક યુ ગાઈસ આમ જ તમારો સહકાર તમારો પ્યાર આપતા રહેજો અને જેવા 600 સબસ્ક્રાઇબ આપણા થઈ જશે ને એટલે સરસ મજાનો આપણે કંઈક પ્લાન કરીશું સેલિબ્રેશન વ્લોગ આવશે અને તમે ફટાફટથી 600 સબસ્ક્રાઇબ કરી દો એટલે એ વાળો વ્લોગ ઝટપટ આવી જાય અને મેં કંઈક સરસ મજાનું પ્લાન પણ કરી મૂક્યું છે બસ 600 સબસ્ક્રાઇબ થઈ જાય એની જ વેઇટ છે હવે તો અને આ ગરમા ગરમ અપમ બનીને રેડી થઈ ગયા છે તો ફટાફટ ખાઈ લઉં પછી મારે ટિફિન પણ હજી તો રેડી કરવાનું છે ચાલો ત્યારે ટિફિન પણ રેડી લાવો રોહીનો નંબર આવ્યો રોહી હા સારું તો ગાઈસ આ બનાવેલું હતું ને ગામથી આવેલા ત્યારે 4 વાગ્યા સુધી જાગીને બનાવેલું રૂહીનું પ્રોજેક્ટ હા બેટુ હા રમવા ગયેલા ગાર્ડનમાં મજા આવી અને ટિફિન બોક્સ ખાધું ઓકે સાચેલું છે થોડું સારું કયો નંબર આવ્યો તારો હા કયો નંબર આવ્યો ચાલો ચેન્જ કરી દઈએ આપણે કપડાં હાથ ધોઈ આવો મોઢું બી ધોઈ આવજે હા શું કર્યું શું કર્યું સ્ટ્રોબેરી કેવી ખાધી જાઓ હાથ મોઢું ધો જા જા મોઢું ધો સરગું નળ દીકા બગી ગયો છે બાથરૂમમાં ધોઈ આવજા
ચાલો ત્યારે વાગી ગયા છે 7, ડિનરની તૈયારી ચાલુ. આજે તો મસાલેદાર ખીચડી બનાવું છું, રૂહીબેનની ફરમાઈશ છે. એમ તો સવારે મેં છે ને ભાત બનાવેલા હતા તો મેડમે ખાધા નહીં. પછી જ્યારે પતી ગયા ત્યારે મેડમને યાદ આવ્યું કે મમ્મા રાઈસ ખાવા છે, એટલે ત્યાર પછી અમે બધા નીકળ્યા છે થોડી શોપિંગ કરવા. અને અહીંયા પણ રૂહી મેડમની મસ્તી ચાલુ. મમ્મા ચાલી છે ચાલ ચાલ. આવી ગયા છે ઘરે અને ઘરે આવીને સીધું જમવા જ બેસી ગઈ છું મેં તો. આજે ખીચડી અને શાક. ચાલો તને ડિનર નહીં કરવું? હવે તો પછી લખ ને ખાઈ લે પહેલા. તો મેં તો કહેવાય નહીં, મમ્મી તો ભૂખ લાગી. વાગી ગયા છે 12:30 અને હું હજી આજો શાકભાજી લઈને બેઠી છું. એમ તો કામ ખતમ. રૂહી મેડમની ફરમાઈશ છે કે મમ્મા કાલે તો ભીંડા ખાવા છે, એટલે આ સમારી દીધા છે. તો ચાલો, હજી તો મારે એડિટ પણ કરવાનું છે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય ગાઈસ.